ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6, બરાબર, જેનું નામ છે આપણી આસપાસ થતા ફેરફારો. બરાબર. હવે તમને કોઈ એમ કહે, ચલો, કે તમારી પાસે એવી કોઈ જાદુ શક્તિ છે કે તમે કોઈ પણ તમારી બાજુમાં પદાર્થ છે, વસ્તુ છે કે કાંઈ પણ વસ્તુ, બરાબર, એને તમે ફેરફાર કરી શકો, એવી જાદુ શક્તિ આવે તો આપણે બધાને બહુ મજા પડી જાય. બરાબર, કે આપણે ચાલતા ફેરફાર કરી નાખીએ. બરાબર. તો કઈ રીતે ફેરફાર થાય? તો કે તમારી પાસે કોઈ વસ્તુ છે, એને મારે ફેરફાર કરવો છે. બરાબર. તો આપણી પાસે જો એવી જાદુ શક્તિ હોય તો એ કામ રસપ્રદ વાત કહેવાય કે આપણે એને ફેરફાર કરી શકીએ. બરાબર. દાખલા તરીકે જોઈએ તો કે આપણે દાખલા તરીકે મારે કોઈ પણ વસ્તુનો ફેરફાર કરવો હોય, હા, આજે અત્યારે સવાર હોય, બરાબર, તો હું કહું ચલો સાંજ થઈ જાય, તો એ એક ફેરફાર થયો કહેવાય. બરાબર, કે જે સાંજ પછી સવાર એક પછી એક એવા આવતું રહેતું હોય. બરાબર. બીજી વસ્તુ કે મારી પાસે કોઈ રમકડું છે સરસ મજાનું, બરાબર, એ તૂટી ગયું, મારા હાથમાંથી પડી અને એ તૂટી ગયું, અથવા તો કાચની પ્લેટ છે મારા હાથમાં, એ તૂટી ગઈ. હવે મારી પાસે એવી જાદુ શક્તિ હોય કે હું એ પ્લેટને પાછી એવી ને એવી બનાવી શકું. થાય, કાચની પ્લેટ છે તૂટી ગઈ અને પાછી હું એને સરસ મજાની બનાવી શકું. તો આપણે જાદુની એવી સરસ મજાની સિરિયલ જોયું, બરાબર, એમાં જાદુ શક્તિ હોય કે ફટાફટ ડીશને સરસ મજાનું શું કરી નાખે, તો કે ફેરફાર કરી નાખે, એટલે એને કહેવાય ફેરફાર કર્યો. બરાબર. તો આપણી આસપાસ થતા ફેરફાર, હકીકતમાં આપણી પાસે આવી કોઈ જાદુ શક્તિ છે નહીં, ખાલી આપણે એવું અનુમાન કરી શકીએ કે જો મારી પાસે એવી જાદુ શક્તિ હોત તો શું કરત આપણે. બરાબર. તો આપણે બેઠા બેઠા બધો ફેરફાર જ કર્યા કરીએ ને. બરાબર. તો હવે આપણે જોશું કે આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર જોવા મળે છે. બરાબર. એની જાતે થતા હોય અથવા તો આપણા દ્વારા થતા હોય, એની બધી આ વસ્તુ એટલે કે ચર્ચા આ ચેપ્ટરમાં આપણે કરશું. બરાબર છે કે અમુક ફેરફાર છે એ એની જાતે થાય છે, અમુક ફેરફાર આપણે કરીએ છીએ. તો કે ખેતરમાં પાક સમયાંતરે બદલે છે. બરાબર, કે કેમ જો શિયાળો હોય તો એને લગતો પાક વાવવામાં આવે, ઉનાળામાં ચોમાસામાં એ પાકની ફેરબદલી થાય છે, પર્ણનો રંગ બદલે છે. બરાબર. પછી સુકાય અને વનસ્પતિ ઉપરથી ખરી જાય છે, આ બધા ફેરફાર થાય. પુષ્પો ખીલે છે અને કરમાય છે. બરાબર છે. પેલા એને પુષ્પ ખીલી જાય, પછી કરમાઈ જાય, ખરી જાય કે આપણે લઈ લઈએ. શું કોઈ ફેરફાર આપણા શરીરમાં થાય છે? તમને એવું લાગે આપણા શરીરમાં ફેરફાર થાય છે? તો કે આપણા નખ વધે છે, એક ફેરફાર છે. આપણા વાળ વધે છે. બરાબર છે. પછી તો કે આપણે વધીને લાંબા થઈએ છીએ, આ બધું આપણું વજન વધે છે, આપણે જેમ એજ વધતી જાય વજન વધે. બરાબર. હવે આપણી પાસે જાદુ શક્તિ હોય તો ગર્લ્સને મોસ્ટ ઓફ એમ થાય કે સરસ મજાના નખ વધારવા છે, તો આપણે ફેરફાર કરી નાખીએ. બરાબર. તો હકીકતમાં આવું એની રીતે થાય અથવા તો આપણા દ્વારા કરીએ છીએ. તો આ બધું એક ફેરફાર છે. તમારી આજુબાજુ પ્રત્યેક ફેરફાર, તમે ઘણા બધા ફેરફાર જોયા હશે, એક સાથે જૂથમાં મૂકી શકાય કેટલા ફેરફારો છે. બરાબર. આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકીએ છીએ તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા નથી. બરાબર. ચલો હવે આપણે જોશું કે સ્વામાં કે તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે તમારા શરીરમાં થતા ફેરફારો જણાવો, તો થઈ શકે વાળનું વધવું, વજન વધવા, કદમાં વધારો થવો, હાઈટ વધવી. બરાબર. પછી તો કે વાળ વધવા, આ બધા આપણા શરીરના ફેરફાર કહેવાય. બીજી વસ્તુ કે તમારી આજુબાજુ થતા ફેરફાર વિશે ચર્ચા કરો. તો હવે આપણે સરસ મજાની 3 પ્રવૃત્તિ આપેલી છે. બરાબર છે. ત્રણેય પ્રવૃત્તિ આપણે જાતે આપણે કરતા જોઈએ છીએ. બરાબર છે. એના વિશે જ કરવાની છે અને સરસ મજાની પ્રવૃત્તિ છે. અને આ ચેપ્ટર જે છે ને એકદમ સહેલું ચેપ્ટર છે. બસ આપણે આજુબાજુ અને ક્વેશ્ચન પણ એટલા સહેલા પૂછાય છે. બરાબર. અને પ્રેક્ટિકલમાં પણ આપણને કંઈ મજા આવે એવું છે, કંઈ વધારે છે નહીં. બરાબર. આ તમે જોઈ શકો, મારી પાસે ફુગ્ગો છે, એની સાઈઝ તો આપણે સામાન્ય આવી સાઈઝ છે. બરાબર. હવે હું શું કરું છું તો કે એને ફૂલાવું છું. ચલો, ફુગ્ગાને મેં ફૂલાવ્યો. બરાબર. હવે આ શું થયું? મેં આ ફુગ્ગાને ફૂલાવ્યો. તમારી ટેક્સ્ટબુકમાં પણ આ પ્રવૃત્તિ છે. આ ફુગ્ગો હતો, એની સાઈઝ નાની એવી હતી. બરાબર. એને આ ફૂલાવ્યો તો આ સાઈઝમાં ફેરફાર થયો કે ન થયો? બરાબર, થયો. હવે હું આમાંથી હવા કાઢી નાખું છું. ચલો, પાછો હતો એ જ થઈ ગયો. તો આને
કહેવાય ઉલટાવી શકાય તેવો ફેરફાર, બરાબર, કે પાછું એની મૂળ પરિસ્થિતિમાં આવી જાય તો એને કહેવાય ઉલટાવી શકાય તેવો ફેરફાર. તો હવે આપણે ક્વેશ્ચન જોયો, શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? બરાબર, તો કે આપણે જોયું ચલો કે આ ફેરફાર છે ને ઉલટાવી શકાય છે. હજી આ ક્વેશ્ચનનો આન્સર આપણે આપી શકીએ નહીં. શું કામ? તો કે શું બધા ફેરફાર હંમેશા ઉલટાવી શકાય એવું હોય? તો કે એવું ક્યારેક ન પણ બને. બરાબર, તો એ આગળ જોશું ને આનો જવાબ તો આપણને આવડી જશે. પહેલી પ્રવૃત્તિ થઈ ગઈ, મેં ફુગાને ફૂલાવ્યા, એમાંથી પછી હવા કાઢી નાખી, તો શું થયું? તો કે હતો એની મૂળ સ્થિતિમાં આવી ગયો. બીજી વસ્તુ ચલો, હવે હું અમારી પાસે કાગળ છે, બરાબર છે, તમે એમાંથી ઓલા પ્લેન બનાવતા હો અથવા તો હું કંઈક બેલ્ટ વાળી અને ચલો મેં આ કઈ વસ્તુ બનાવી, બરાબર, આપણે ઓલી ટોપી ને એવું બનાવતા હોય આ વાળીને વ્યવસ્થિત આ બનાવી શકાય. ગમે બેલ્ટ વાળ મેં આવો કોઈ પણ આકાર બનાવ્યો, ચલો બરાબર. હવે હું આને આકારને શું કરું છું? ચલો પાછો ખોલી નાખું છું, તો મને પેજ હતું એવું પાછું પેજ મળ્યું કે ન મળ્યું? મળી ગયું, બરાબર. તો આ કેવો ફેરફાર થયો? તો કે ઉલટાવી શકાય તેવો, પાછો મૂળ પરિસ્થિતિમાં લઈ આવો તેવું. ચલો પ્રવૃત્તિ નંબર 3, તમે ઘરે તમારા મમ્મી રોટલી વણે છે કે આપણે અત્યારે રોટલી આવડતી ન હોય અને તમે વણવા બેસો, બરાબર છે, તો તમે એ રોટલી વણો છો અને એનો આકાર તમને અચાનક એમ લાગે કે બરાબર આ રોટલી ગોળ નથી થતી, તો તમે શું કરો છો? એને પાછી વીખી અને પાછું ગોળ વાળી અને પાછી વણવા માંડો છો. તો રોટલી જે છે, બરાબર, એને તમે પાછું શું કરો? લોટમાં રૂપાંતર કરી શકીએ, વિખાઈ જાય એટલે રોટલીમાંથી શું થઈ જાય? વણેલી રોટલીમાંથી પાછો લોટ થઈ જાય. તો એ પણ એક કેવો ફેરફાર થયો? ઉલટાવી શકાય તેવો ફેરફાર. તો તમે આ ત્રણેય એક્ઝામ્પલ છે જોયા, ત્રણેય એક્ઝામ્પલમાંથી શું તારણ કાઢ્યું? કે જે પદાર્થો તમે જોયા, બરાબર, પ્રવૃત્તિ કરી, તે પદાર્થો પુનઃ પ્રાપ્ત કરી શકાય છે. એનો અર્થ એવો થયો કે મૂળ પરિસ્થિતિમાં પાછા એને લઈ આવી શકાય છે. એટલે આ ત્રણ એક્ઝામ્પલ ક્યાં? તો એક ફુગાનું, પછી કાગળનું કોઈ પણ તમે આકાર બનાવો, પ્લેન આવડે તો પ્લેન બનાવો અને પાછો એ કાગળને જેવો આકાર આપ્યો હોય, બરાબર, દાખલા તરીકે ચલો મેં હમણાં આવું ચોરસ બનાવી દીધું છે, બરાબર. હવે તો કે હવે મારા પાછું મૂળ સ્થિતિમાં લઈ આવો, શું કરવું? વીખી નાખું, થઈ ગયું મૂળ સ્થિતિ. અને લોટ એક્ઝામ્પલ જોયું કે રોટલી વણી છે ને આપણને એમ થયું કે નહીં બરાબર ગોળ થતી નથી, તો હું એને વીખી નાખું તો પાછું લોટમાં રૂપાંતર થઈ જાય, બરાબર. તો આ કેવો ફેરફાર? ઉલટાવી શકાય તેવો ફેરફાર. હવે આ જ પ્રવૃત્તિમાં થોડુંક આગળ જઈએ. આ 3 એક્ઝામ્પલ ખબર પડી ગઈ. હવે મેં ફુગ્ગો ફૂલાવ્યો, ચલો થયો આકારમાં ફેરફાર થયો. હવે હું એને ફોડી નાખું છું, બરાબર. ચલો તો શું થયું? તો કે મેં ફુગ્ગાને ફોડ્યો, હવે મારા આ આકારમાં ફેરફાર થયો કે એ મૂળ સ્થિતિમાં જ આવી ગયો? તો કે નહીં. શું થયું છે? તો મેં ફુગ્ગાને ફૂલાવ્યો અને પછી ફોડી નાખ્યો, બરાબર. તો હવે આને ઉલટાવી શકાય એવો ફેરફાર કહેવાય. એની શું કામ? તો કે મૂળ સ્થિતિમાં આવ્યું નથી, બરાબર છે, આનો આકાર ને બધું ચેન્જ થઈ ગયું, તો આને કહેવાય ઉલટાવી ન શકાય તેવો ફેરફાર, બરાબર. ચલો બીજું એમાં જે આપણે 3 જોયા હતા ને એ જ જોઈએ છે. મેં આવું રાખ્યું, બરાબર. હવે મારે આને વ્યવસ્થિત વાળવું છે, તો હું કાતરેથી કે કોઈ પણ આના ખૂણા કાપી અને એવો મારે આકાર બનાવવો છે. ચલો હવે હું આને ખોલું, બરાબર. મેં કટિંગ કરી અને બનાવ્યું, તો એમાં હવે આને મૂળ સ્થિતિમાં આ કાગળ આવ્યું તો એવો ને એવો આ કાગળ બન્યું? તો કે નહીં. એટલે આ કહેવાય ઉલટાવી ન શકાય તેવો ફેરફાર, બરાબર. ત્રીજી વસ્તુ આપણે લોટની જોઈ, એમાં આપણે ફેરફાર કરીએ. ચલો મેં લોટમાંથી રોટલી વણી લીધી, પછી મેં આપણે ગેસમાં સ્ટવ ઉપર, બરાબર, ગરમ કરવા માટે તવામાં નાખી દીધી, બરાબર. રોટલીને મેં નાખી દીધી, પછી શેકાવા માંડે રોટલી, અને પછી મને એવું ધ્યાન જાય છે ઓહો આ રોટલી તો ગોળ બરાબર દેખાતી નથી. પછી હું ગરમ થઈ જાય, આપણે રોટલી બની જાય, પછી મારે લોટમાં રૂપાંતર કરવું હોય તો થાય? તો કે ન થાય. તો એને કહેવાય ઉલટાવી ન શકાય તેવો ફેરફાર, બરાબર. રોટલી મેં ગરમ કરવા નાખી દીધી, પછી રોટલી ગોળ નથી તો પણ આપણે એને ફેરફાર કરી શકતા નથી. તો આ ત્રણેય વસ્તુ
ઉલટાવી શકાય એવા ફેરફાર સાથે અને ઉલટાવી ન શકાય તેવા ફેરફાર સાથે આપણે એની ચર્ચા કરી. બરાબર? ચલો હવે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે કુંભાર તમે માટલા ઘડતો હોય તો એ જોયો હશે. બરાબર? તો માટલાના ઢગલાને વાસણોમાં આકાર આપે છે. શું આ ફેરફાર ઉલટાવી શકાય છે? હવે તો માટલામાં વાસણો ભઠ્ઠીમાં શેકે છે તો પછી આ ફેરફાર ઉલટાવી શકાય? ફેરફારો ઉલટાવી શકાય અને ન ઉલટાવી શકાય એક જૂથ બનાવો. બરાબર? ચલો હવે કુંભાર માટલા બનાવે છે તો એને માટલાને શું કરે? આકાર આપે. કે કોઈ પણ વાસણ બનાવે છે તો એને આકાર આપે. સરસ. જ્યારે આકારી આપતા હોય ત્યારે જો એનામાં ફેરફાર કરવો હોય તો થાય. તો કેમ? ત્યારે માટી હોય. બરાબર? એને એમ લાગ્યું કે હા ઘોડાનો આકાર કાંઈ વ્યવસ્થિત થયો નથી તો શું કરે? તો કે પાછું એમાંથી આપણે લોટની જેમ એ માટીનું જ બન્યું હતું. બરાબર? કે માટીમાં ફેરફાર કરી શકે. શું કરે? પાછું એને વીખી અને સરસ મજાનો પાછો આકાર આપી દે. પણ જો એને ભઠ્ઠીમાં શેકવા નાખી દઈએ, માટલું તૈયાર થવા માંડે, ભઠ્ઠીમાં શેકાવા માંડે, પછી એને એમ થાય કે આ જે છે માટલું એનો આકાર વ્યવસ્થિત લાગતો નથી તો પછી તેનું કાંઈ કરી શકે નહીં. બરાબર? તો એને કહેવાય ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. ટેક્સ્ટ બુકમાં સરસ મજાનું કોષ્ટક આપેલું છે એમાં એવું કીધું છે જૂથ બનાવો. ઉલટાવી શકાય, ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. બરાબર? તો એમાં જૂથમાં જુઓ, કાચા ઈંડામાંથી બાફેલ ઈંડું. તમે એ ઈંડું બાફી લો પછી એમાંથી કાચું કરવું હોય તો થાય? તો કે ન થાય. બરાબર? તો એમાં ના આવે. બાફેલ બટેકું, બટેકું બાફ્યું પછી મારે કાચું બટેકું બનાવવું હોય તો ન થાય. ખીરામાંથી ઈડલી. બરાબર? ને ખીરું છે આપણી પાસે, ઈડલી બનાવી લીધી, હવે મારે ઈડલીમાં ખીરું બનાવવું છે, ફેરફાર થાય? ન થાય. ભીના કપડામાંથી સુકાયેલા કપડાં. બરાબર? તો ભીના કપડાં હતા એમાંથી કપડાં સુકાઈ જાય. સુકાઈ જાય પાછા એને ભીના કરી શકાય? તો કે હા કરી શકાય. પાછા પાણી નાખી દો થઈ ગયા ભીના. તો એમાં આવે હા ઉલટાવી શકાય. બરાબર? ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર તો એમાં ઉલટાવી શકાય. શું કામ? તો ઊનના દોરામાં તમે સ્વેટર બનાવો, પાછું એને વીખી નાખો સ્વેટરને તો ઊન પાછું મળી જાય. બરાબર? અનાજમાંથી બનાવેલો લોટ. લોટ છે મારી પાસે, ઘઉં છે, મેં એને દળાવી અને લોટ બનાવ્યો. હવે મારે લોટમાંથી અનાજ કરવું હોય તો થાય? ન થાય. બરાબર? સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી. સીધી દોરી છે એને હું ગૂંચવી નાખું પછી મારે સીધી મેળવવી તો કે હા એનો ગૂંચળો વ્યવસ્થિત ગાંઠ કે હોય છોડી અને પછી એને થઈ શકે. પનીરમાં દૂધમાંથી પનીર. દૂધ છે એમાંથી પનીર બની ગયું, પનીરમાંથી પાછું દૂધ મળે? ન મળે. બરાબર? ચલો કઢીમાંથી પુષ્પ. કઢીમાંથી પુષ્પ ખીલે પછી પુષ્પો પાછી એને મારે કઢી બનાવી દેવું પછી તું ખીલજે ભાઈ તેવું ચાલુ ન થાય. બરાબર? ઉલટાવી ન શકાય. ચલો ગાયના છાણમાંથી બાયોગેસ. આપણે બાયોગેસ સાંભળ્યું છે ને કે છાણમાંથી બાયોગેસ બને તો ગેસમાંથી પાછું છાણ બને? ન બને. ખેંચાયેલા રબરમાંથી સામાન્ય કદનું રબર. તો કે હા એ વસ્તુ થાય. દાખલા તરીકે આ ફુગા છે રબર ટાઈપ છે. ચલો આ રબર વિચારી દો. હવે હું આને આમ રાખું છું પાછું છોડી દઉં તો એની સાઈઝમાં આવી છે તો કે હા એમાં ફેરફાર થાય. ખીચેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ. તમે આઈસ્ક્રીમ થોડી વાર બહાર રાખો બરાબર તો પીગળી જાય પછી પાછું એને ખીચાવવું એટલે કે ફ્રીજમાં મૂકી દે તો ખીચી જાય. તો આ પણ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. બરાબર? એટલે એમાં હાના લખી નાખજો કે જે વસ્તુ આવતી હોય ઉલટાવી શકાય કે ન શકાય. ચલો હવે આનો ક્વેશ્ચન તમને ખબર પડી જાય. શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? તો કે ના, હંમેશા એવું ન બને ઉલટાવી શકાતો, ક્યારે ન પણ ઉલટાવી શકાય. બરાબર છે? ચલો બીજી રીત છે અને અહીંયા એક આ વસ્તુ છે તમારા ટેક્સ્ટ બુકની પાછળ ઘણા બધા બીજા આવા એક્ઝામ્પલ આપ્યા છે. તમારી પાસે પણ કોઈ હોય બરાબર તો CW માં ખાસ સાંભળી લેજો. CW માં ફેરફાર સામે લખવાનું ઉલટાવી શકાય કે નહીં. બરાબર? એટલે હા નામાં જવાબ આપવાનો. તો ટેક્સ્ટ બુકમાં જ ઘણા બધા છે. એના સિવાયના પણ તમારી આસપાસ કોઈ વસ્તુ તમને દેખાય તો એ વસ્તુ તમે કરી શકો છો. મેં થોડા ઘણા અહીંયા લખ્યા છે એનું આપી દો તમને. લાકડાનો વહેર તો કે એને ઉલટાવી ન શકાય. શું કામ? એનો વહેર બની ગયો પછી મારે એમાંથી લાકડું બનાવવું હોય તો ન થાય, સાવ ભૂકો કરી નાખ્યો. બરાબર? આઈસ્ક્રીમનું પીગળવું તો કે હા એને ઉલટાવી શકાય. શું કામ? તો કે એ પીગળી ગઈ પાછી મારે એને થીજવવી છે તો હું ફ્રીજમાં મૂકી દઉં. કેરીનું પાકું. બરાબર? પાકી કેરી હોય પછી એને કાચી કરવી હોય તો થાય? તો ન થાય. તો એને ઉલટાવી ન શકાય. બરાબર? દૂધમાંથી દહીં બને. દૂધમાંથી દહીં બને પણ દહીંમાં દૂધ બને? ન બને એટલે એને એમાં આવે ના. બરાબર? આટલું ક્લિયર? ચલો હવે પછી છે શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે? બીજી કોઈ રીત છે ફેરફાર કરવા માટેની?
તો ચલો એમાં આપણે આગળ જોઈએ. આપણે સૌ માટી ખોદવાવાળા ઓજારો જોયા જ હશે, બરાબર? કે શું આ ઓજારોમાં તમે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં બેસાડવામાં આવે છે? તો આપણે તમે ઘણી વખત જમીનમાં ખોદકામ કરતા હોય, આપણી શેરીમાં કે આપણી બાજુમાં કોઈ મકાન બનતું હોય કે જ્યાં ખોદકામ ચાલુ હોય ને ઓજારો તમે જોયા હશે. ટેક્સ્ટ બુકમાં પણ સરસ મજાના વસ્તુ આપેલી છે, બરાબર છે? આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય એટલે કે એક રિંગ હોય, બરાબર? લોખંડ પાસે એક રિંગ હોય જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે, એટલે લાકડાનો હાથો અને લોખંડનું શું હોય ઓજાર હોય, બરાબર? એમાં ફિટ કરવામાં આવે. સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય તો જ એમાં ફિટ થાય, બરાબર? હાથાને વલય ફિટ કરવા માટે વલયને શું કરે, પહેલા ગરમ કરવામાં આવે, જેનાથી તેનું કદ મોટું થઈ જાય. મોટું થાય એટલે શું કરે, એમાં પોડવી દે, બરાબર? ફેલાઈ જાય. હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે. જ્યારે વલય ઠંડુ થાય ત્યારે સંકોચાઈ જાય છે, જેનાથી હાથામાં એકદમ ફિટિંગ બેસી જાય છે. નહીં તો એમણે જો હાથમાં વેચાતું તો એમણે બારે નીકળી જાય. એમ ચાલે ને ગરમ કરે ને એટલે સહેજ પોળું થઈ જાય, બરાબર? એટલે કે ફેલાઈ જાય. પછી એમાં હાથો મૂકી દઈએ એટલે શું થાય, પાછો સંકોચાઈ જાય છે. આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે. કે એ પણ એક વસ્તુ આપેલી છે. ધાતુની વાટ બળદગાડાનું જે વ્હીલ હોય, બરાબર, એની પ્લેટ ઉપર પણ એ વસ્તુ લગાવવામાં આવે છે. લોખંડની વાટ ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાથી સહેજ નાની બનાવવામાં આવે છે. ગરમ કરવાથી પૈડા પર ફિટ થઈ જાય છે. જ્યારે આપણે આ પાણીના વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ કરે છે. જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવાનું શરૂ થઈ જાય છે. પાણી શેમાં રૂપાંતર થાય છે? તો કે વરાળમાં. એ આપણે ચેપ્ટર નંબર 5માં એક પ્રવૃત્તિ જોઈ હતી, બરાબર છે? પાણીની વરાળને ઠંડી કરતા એ શું થાય, પાછું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. આપણે સૌ બરફને ઓગળતો જોયો હશે, બરફને ઓગાળી દો, બરાબર? બરફમાંથી પાણીમાં રૂપાંતર તો કે એ ઉલટાવી શકાય તેવો થાય કે બરફ છે આપણી પાસે, મેં ડીશમાં રાખ્યો થોડી વાર માટે, બરાબર? એટલે એ ઓગળી અને પાણી બની ગયું. પાછું પાણીને હું ફ્રીજમાં મૂકી દઉં તો પાછું એમાંથી બરફ થઈ જાય. ચલો હવે બીજા એવા પરિવર્તનો જોઈએ. રસ્તાઓમાં સમારકામ માટે બનાવનાર કામદારો વડે કાળા પદાર્થ એટલે કે ડામર ગરમ કરવામાં આવે. તે જાણવા માંગે છે કે ગરમીથી ડામરમાં તે પરિવર્તન આવ્યું છે, બરાબર? તો ઉલટાવી શકાય તેવું છે. ગરમી આપો એટલે ડામરમાં શું થાય, તો કે થોડી વાર માટે તમે આપણા રોડ શેરીના કે બનાવવા આવ્યો હોય તો જોજો એમાં ગરમી આપે એટલે ડામર શું થાય, વ્યવસ્થિત એમાં બેસી જાય. પછી તો કે એમાં વ્યવસ્થિત બેસી ગયું, પછી એને પાછું ઓલું કરવું હોય તો શું કરવું પડે, ગરમ એમાં રોડ ઉપર બેસી ગયું, પછી એમાં કંઈ ફેરફાર થાય નહીં. એટલે આવા પ્રકારના ઓજારો જે છે બધા, બરાબર, કોઈ પણ વસ્તુ લાકડાની સાથે જોઈન્ટ કરવામાં આવે તો એને શું કરે, પહેલા એમાં ગરમ કરે એટલે થોડી પોળી થઈ જાય અને પછી એમાં વ્યવસ્થિત બેસાડી દે એટલે પાછી ઠંડી થતાં પાછી એમાં ફિટ થઈ જાય છે. ચલો હજી એક પ્રવૃત્તિ છે સરસ મજાની. એક નાની મીણબત્તી લઈ તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપવાની કે આની લંબાઈ કેટલી છે. પછી શું કરવાની, સળગાવવાની એટલે મીણ ધીમે ધીમે નીચે જમા થતું જાય, બરાબર છે? યોગ્ય સ્થાન પર રાખીને સળગાવો. કેટલાક સમય સુધી તેને સળગવા દો. મીણબત્તી ઓલવી નાખો અને પછી તેની લંબાઈ માપો. શું મીણબત્તીની લંબાઈમાં થયેલા પરિવર્તનને ઉલટાવી શકાય છે? જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો આ ફેરફાર ઉલટાવી શકાયો હોત, બરાબર? હવે તો કે મીણબત્તી છે તો એનું મીણ શું થાય, નીચે તમે જોયું હશે આપણે મીણબત્તી સળગાવતા હોય તો એનું મીણ આમ નીચે જમા થતું છે, બરાબર? એના બદલે આપણે ડીશ કે એવું લઈ અને એમાં જમા કર્યું હોય પછી એને પાછું ગરમ કરી ઓગાળી દઈએ અને કોઈ બીબામાં કે ઢાળી દઈએ કે એવો આકાર આપી દઈએ તો મીણમાંથી મીણબત્તી થઈ જાય છે. તો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર થયો, બરાબર? હવે મીણબત્તીની જગ્યાએ હું અગરબત્તી લઈ લઉં, અગરબત્તીની સળગાઈ, બરાબર? તો એને પછી ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય? કે અગરબત્તી સળગે છે, સળગે એટલે શું થઈ જાય, એકદમ એનું જે સળગતી છે એટલે તો કે એક તો વાયુ એટલે મીન્સ કે સરસ સ્મેલ આવે, એનો ધુમાડો દેખાતો હોય, બરાબર? અને બીજું તો કે એની રાખ બની જાય છે. તો એને રાખમાંથી પાછી અગરબત્તી બને તો કે ન બને, એટલે એ કેવો ફેરફાર કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર, બરાબર? અત્યાર સુધી આપણે કોઈ વસ્તુ અથવા તો તેના પદાર્થમાં થતા ફેરફારો ઘણા બધા જોઈ. જ્યારે બે પદાર્થો
એક મિશ્રણ સ્વરૂપ હોય ત્યારે તેમાં થતા ફેરફારો કેવા હશે? એક સાથે બે વસ્તુ મિશ્રિત હોય તો કેવા હશે ફેરફાર? બરાબર. તો કે પ્રકરણ 4 માં આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું. બરાબર. પ્રકરણ 4 માં આપણે જોયું હતું ને કે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું. તો આપણા મત અનુસાર પાણી અને મીઠામાં કોઈ ફેરફાર થયો હતો? શું ફેરફાર ઉલટાવી શક્ય છે? હવે આ બે મિશ્ર થયેલા ફેરફારને ઉલટાવી શકાય? તો કે પ્રકરણ 5 ની પ્રવૃત્તિમાં મીઠાના દ્રાવણને શું કર્યું? પ્રકરણ 4 માં દ્રાવ્ય અને અદ્રાવ્યમાં આપણે જોયું હતું કે મીઠાના પાણીને નાખો એટલે દ્રાવ્ય થઈ જાય, એની સાથે ઓગળી જાય. પછી 5મા ચેપ્ટરમાં જે પ્રવૃત્તિ આવી એમાં શું હતું? તો કે મીઠાના દ્રાવણને ગરમ કરીને મીઠું પ્રાપ્ત કર્યું હતું. મીઠાના પાણીને ગરમ કર્યું એટલે શું થયું? પાણી હોય વરાળ સ્વરૂપે રહી જાય ને ક્ષાર સ્વરૂપે મીઠું રહી જાય છે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે મીઠાના પાણીને ઓગાળવાથી થતા ફેરફાર ઉલટાવી શકાય છે. બરાબર. તો કે હા, તો મીઠું જો પાછું મળી જતું હોય તો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર કેવો? તમે દહીં બનતા જોયું હશે. ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે ને દૂધને હલાવીને કેટલાક કલાક સુધી ઉફાળું રાખવામાં આવે એટલે કેટલાક કલાકોમાં દૂધ શું થઈ જાય છે? દહીંમાં રૂપાંતર થઈ જાય. આપણે એમાં થોડીક છાશ કે દહીં નાખીએ. બરાબર. દૂધ હોય એમાં થોડુંક દહીં નાખીએ ને થોડાક કલાકો સુધી રાખી દો. આપણે દરરોજ ઘરે છાશ બનાવતા હોય એટલે દહીં બની જાય છે. બરાબર. દહીંમાં ફેરવાઈ જાય છે. આ ફેરફાર ઉલટાવી શકાય? તો કે ના. શું કામ? તો કે દહીં બની ગયું, હવે દહીંમાંથી પાછું દૂધ મેળવવું હોય તો થાય? તો કે ન. આપણે જોયું કે પદાર્થોને ગરમ કરવાથી અથવા તો તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ કરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. જ્યારે કેટલાકને ઉલટાવી શકાય છે અને કેટલાક પદાર્થોને ઉલટાવી શકાતા નથી. બરાબર. આ રીતે આજુબાજુમાં વસ્તુઓ પદાર્થોને બે જૂથમાં વર્ગીકરણ કરી શકાય છે. બરાબર. ફેરફારો કે જેને ઉલટાવી શકાય અને ફેરફારો કે જેને ન ઉલટાવી શકાય. બરાબર. માટેની રીતો આપણે ગમે ત્યારે આજુબાજુમાં જોશું તો આ બધી પ્રકારની રીત તમે જોઈ શકો છો. તો ઉલટાવી શકાય તેવા ફેરફાર અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. બરાબર. એમાં પ્રવૃત્તિમાં એક વસ્તુ આ જ કોષ્ટક આપેલું છે. બીજી વસ્તુ એક સરસ મજાની પ્રોજેક્ટ એક પ્રવૃત્તિ આપેલી છે. બરાબર. આપણા ઘરે તમે કોઈ પણ ભોજન બનાવો, કોઈ પણ વસ્તુ બનાવો કે તમારા ઘરે શાક બન્યું છે, પૂરી બની છે, ભજીયા બનાવ્યા છે, કોઈ પણ ભોજન બનાવ્યું છે. હવે એ ફેરફાર ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય? તો કે ન ઉલટાવી શકાય. ભોજન બની ગયું પછી એમાં પાછું મારે ચલો મેં પૂરી બનાવી તેમાં લોટ જોઈ, તેલ જોઈ, હવે મારી પૂરી નથી જોતી તો હું એમાંથી પાછું મેળવી શકું? તો કે નહીં. તો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર થાય. ચલો બીજી એક સરસ મજાની વસ્તુ આપેલી છે કે એક લીંબુ, પેન્ટ બ્રશ અને કાગળનો ટુકડો લેવાનો. લીંબુને કાપીને તેના રસ એક ગ્લાસમાં નીચોવી લેવાનો. બ્રશને લીંબુના રસથી ડુબાડી તેનાથી કાગળ પર કોઈ પણ વસ્તુ લખો, કાગળ ઉપર લીંબુથી. બરાબર. અને કાગળને પછી સુકાવા દો. અક્ષર એના અદ્રશ્ય થઈ જાય છે. પછી સુકાય ને એટલે લીંબુ એથી લખેલું હશે દેખાશે નહીં. પછી જો એને ગરમ કરવામાં આવે, ગરમ એટલે મીણબત્તી ફેરવો, કાગળ ન સળગેવી, અથવા તો ઇસ્ત્રી મારી દો આપણે ઘરે કપડામાં કરતા હોય. પછી એમાં શું થશે? તો એ અક્ષર તરત જ આપણને દેખાશે. તો ફેરફાર યાદ રાખો કે આ ફેરફાર કેવો થાય? તો કે ઘાટા બદામી રંગના અક્ષર તરીકે દેખાશે. એ ફેરફારને યાદ કરો કે ઉલટાવી શકાય છે. બરાબર. પાછો અદ્રશ્ય થઈ જાય અને અક્ષરો હતા એ દેખાણા નહીં એટલે એને ઇસ્ત્રી ફેરવીને પાછું જોયું કે વસ્તુ દેખાય છે આપણને. એવા ઘણા બધા ચિત્ર આપણે આપેલા છે. ચિત્ર દોરવાની ડ્રોઈંગ શીટમાં ફેરફાર આવી જાય છે. શું તમે આ ફેરફારને ઉલટાવી શકો છો? ચિત્ર તમે દોર્યું, બરાબર, એમાં કોઈ ફેરફાર થઈ ગયો તો તમે એને ઉલટાવી શકો? તો કે આપણે જો કલરેથી લખ્યું હોય તો એને ઉલટાવી શકતા નથી. કલર ડ્રોઈંગથી, પેન્સિલથી લખ્યું હોય તો આપણે પાછું એને ભૂસી શકીએ. બરાબર. તો એવી ઘણી બધી વસ્તુઓ છે આપણા પહેરવાના પોશાકમાં. બરાબર. પાણી ભરેલું કોઈ પણ છે એમાં એક આપ્યું, તમે પાણીને ભરેલા વિસ્તારોમાં ફરો છો ત્યારે તમે તમારા પોશાકને વાળીને કે ખેંચીને તેની લંબાઈ ઘટાડો છો. પછી એને ફેરફાર ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય? આપણે ક્યાંય પણ જતા હોય, બરાબર છે, આપણા કપડામાં, તો કે હા એમાં આપણે કોઈ પણ દુપટ્ટો છે, બરાબર, તો એને તમે સંકેલી દો તો શું થાય? નાનો થઈ જાય. પાછો એને વીખી નાખો તો હોય એવી જ વસ્તુ આપણને મીન્સ કે એવો જ દુપટ્ટો મળી જાય છે. બરાબર. તો આ ઉલટાવી શકાય તેવો ફેરફાર થયો. તો એવા ઘણા બધા એક્ઝામો આપણે આજુબાજુમાં જોઈએ ત્યાં જ ઘણા બધા ફેરફાર આપણને જોવા મળે છે. દાખલા તરીકે મેં આ બોર્ડ વર્ક કર્યું છે, બરાબર, હવે મને એવું લાગ્યું કે મારા આમાં ક્યાંક ભૂલ દેખાય છે મને, બરાબર, તો હું શું કરું? તો કે આને ભૂસી નાખું તો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર થયો. કહેવાય. એના બદલે મેં એક સરસ મજાની શીટ લઈ અને એના ઉપર મેં પેનથી લખ્યું છે.
બરાબર, અથવા તો માર્કર પેન કે કોઈ પણ પેનથી પ્રોજેક્ટ બનાવ્યો છે, પછી મને એમાં જો ફેરફાર જણાય કે મારી ભૂલ છે એમાં મને એવું દેખાય તો એને હું ભૂસી શકું નહીં, તો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર થયો. બરાબર છે. આ ચેપ્ટરમાં સાવ સહેલું છે અને એમાં ક્વેશ્ચન પણ એવા પૂછાય કે આપણને તરત જ આવડી જાય. તો હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન, બરાબર, સ્વાના જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરશું અને સાથે સાથે એમાં બીજા જે ક્વેશ્ચન એવું લાગશે એ ત્યારે સમજાવીશ. બરાબર છે ને, CWમાં પણ લખવાનું. આજના હોમવર્કમાં CWમાં આ વસ્તુ આખું કોષ્ટક લખવાનું, ખાલી આટલું જ નહીં. બરાબર, તમને જેટલા ફેરફાર આવડતા હોય, તમારી આજુબાજુમાં જે ફેરફાર દેખાય બધી વસ્તુ આમાં લખવી કમ્પલસરી છે. CWમાં આ વર્ક કરી ફોટા પાડી અને પછી લખવાનું. બરાબર, અત્યારે અહીંયા સુધી રાખીએ. હવે પછી આપણે સ્વાધ્યાય પોથીના ક્વેશ્ચન સાથે આ ચેપ્ટરમાં આગળ જોઈશું. બરાબર, થેન્ક યુ.